વિડીયો બનાવે છે ત્યાંના, તો અંદર થોડા વિડીયો મૂકીશું. તો મિત્રો એક પાણીની આફતમાં તો નીકળ્યા હતા, એટલી મોટી આફત આવી પડી ને અમારે એક નાની ઉંમરમાં જમાઈ દેવલોક પામ્યા. તો ત્યાં લોકાએ જવાનું થયું, પણ વરસાદ તો પાછો ખૂબ ચાલુ થઈ ગયો અને અહીંયાથી આગળ રસ્તો બંધ છે. હવે ટ્રેક્ટર આવે એ ટ્રેક્ટરમાં જવાનું થશે. અમારે તો પાછી એવી નવી હાલત થઈ ગઈ છે. પાણી પાછું રોડ ઉપર આવી ગયું છે. ઘર આગળ તમને બતાવો હમણાં પાણી જેવું છે કેમ. તો હાલતા તો હજી ઓછું આવ્યું મેં, પણ આપણા ઘર આગળ તો આવી ગયું વધારે ઉપર. આપણે લોકો ઘરે આવીને પહેલા વિડીયો એડિટ કરતા હતા. તો એમને વિડીયો એડિટ કરી નહીં રહેતા, પણ રોડ રોજ કરે આજે તો બનવું ના હોય. બુડી બહુ હંપારે. આ વખતે પણ ઘરે 2 દિવસથી પાણી આવી ગયા છે ને પાણી તો આ વખતે તો હટવાનું બિલકુલ નામ જ નહીં લેતું. તો પાણી શેક ઘરે જ છે. કોણ આવ્યો? રસ્તા બંધ છે અત્યારે. જવું હોય તો કપડાં પલાળીને જ જવું પડે. પલો આવ્યો કરે પણ એ પણ બીમાર થઈ ગયો છે. પાણી જોઈને જ બીમાર થઈ ગયો હશે ને. આ વખતે તો પાણી 2 વખત આવ્યું. રેકોર્ડ. કપડાં ધોવાનું પણ કરે, વાસણ ધોવાનું પણ કરે. બધું દરવાજામાં જ નહીં. પાણી આવતું જ નહીં ને આપણે. આ સાઈડે પાણી એટલું જ છે તો જોઈ લો તમે. મશીનમાં ખાલી કપડાં ધોવાય. એટલું કેવું તારી તબિયત સારી ને? મને પણ તાવ આવી ગયો તો પાણી જવા વખતે એટલું બધું આવ્યું કે તાવ બધાને આવી ગયા. એક તને મજા આવી છે વરસાદના પાણી, બીજા બધા કંટાળ્યા. લક્ષો બીમાર થઈશ, બહાર નીકળ. માતાજી પણ સેમ હાલત છે. ફ્રીજ કાઢવાનો તો મોકો નહીં મળ્યો. ઉત્તરાયણ ખાવાનું ક્યાં નાખવું પડે. અને વાત કરીએ આપણે દશરથજીની, તો લગભગ રાતે 11 વાગે નોકરી લાગ્યા હતા કંપનીમાં. બરાબર બિલકુલ નોકરી લાગ્યા અને અંદર પહોંચ્યા અને ફોન આવ્યો થોડી વાર પછી કે દશરથજીને વાગ્યું હા માથામાં, તમે દવાખાને આવો. તો પછી અમે ફટાફટ દવાખાને પહોંચ્યા. દવાખાને પહોંચીને ત્યાં લગીને તો કે
દશરથજી ડેવલપ પામ્યા છે. તો પછી અમે પૂછપરછ કરી અને પૂછ્યું કે શું થયું. તો કે કંપનીમાં આવ્યા અને નોકરી પર લાગતા તન પડી ગયા અને માથાના ભાગમાં વાગ્યું, પાછળના ભાગમાં, અને આવો બનાવ બની ગયો. પછી અમે ઘેર આવતા રહ્યા. પછી સવારે પાછા કંપનીમાં સીસીટીવી કેમેરા ચેક કરવા પોલીસ ગઈ. પાછા અમને વિશ્વાસ ના આવ્યો કે શું થયું, તો અમે જાતે પણ જોવા ગયા. તો ત્યાં ગયા તો જે બનાવ બન્યો ને એની બિલકુલ સામેવાળો કેમેરો બંધ જ છે. તો કંપનીવાળાએ બંધ કરી દીધો કે શું કર્યું કંઈ જ ખબર નહીં. બીજા બધા કેમેરા ચાલુ, અને દૂરનો કેમેરો હોય એમાં થોડું ઘણું આવ્યું હોય કે પડી ગયા, પણ કઈ રીતે પડી ગયા, શું પડી ગયા, કંઈ જ દેખાતું નથી. ચાખું બ્લર દેખાય કે આવો બનાવ બન્યો, પણ એવું સ્પષ્ટ નહીં થતું કે આમાં શું બનાવ બન્યો હોય. ખાલી એટલું, અને માથાના ભાગમાં અમે અહીંયા જે જગ્યા ઉપર ગયા હતા ને કે આ જગ્યા ઉપર અહીંયા પડે અને આવું વાગ્યું, તો અમે એ બધી જગ્યા ચેક કરી અને માથામાં લગભગ 2 ઇંચ જેટલો ઊંડો ખાડો હતો. તો ઊંડો ખાડો પડે ને એવી વસ્તુ જ ત્યાં નથી, એવું વાગ્યું હતું જ નહીં ત્યાં. તો શું બનાવ બન્યો ને એવું કંઈ ખાસ ખબર નહીં. પોલીસને જાણ કરી, અમે પોલીસને પણ કીધું કે આવું કંઈ લાગતું નહીં કે અહીં બનાવ બન્યો. તો પોલીસ કે અમે મહેનત ચાલુ જ છે, અમારી મહેનત, અને બધા રિપોર્ટ આવે એટલો હજુ જાંચ ચાલુ જ રાખશું એવું કહે. અહીંયા પડે કે ભાઈ અહીંયા પડે? કયા ટેબલ? આ જગ્યા છે જે માથું અહીંયા પડ્યો કઈ રીતે? ચલો જે ચાખો કેમેરો બતાવે સામે. નહીં, બિલકુલ દેખાતું જ નહીં કેમેરામાં. એના ઉપર પડીને એના કારણે એનો નાઇટ ગ્લો બંધ થઈ ગયું હતું. પછી એ જયારે બધા ભેગા થયા તો અમારું આ બીજું કેંગવે છે. અમારું કહેવાનો એક જ મતલબ એ સર કે બધા કેમેરા કમ્પ્લીટ, જે મેન બનાવ બન્યો જે કેચઅપ કરે એ જ કેમેરો કેમ ખરાબ? જે બનાવ બન્યો ને એની સામે બિલકુલ કેમેરો પડે, એ કેમેરો જેમ કહે છે કે બંધ છે, બિલકુલ સામે બનાવ બન્યો. અને જે વિડીયો અમને બતાવે ને એ સામે વાળા કેમેરા. જે જમીને વાગ્યું હોય ને એ ઘા લગભગ 2 ઇંચ જેટલો ઊંડો હોય, અને અહીં ઊંડો ઘા થાય સેજ નહીં, બિલકુલ એવું કોઈ ટેબલ જ નહીં. આ કોઈ ધાર જ નહીં મેમન. આ ધાર થોડી ઘૂસી પડતી હશે, ઘૂસી જાય તો તમને અહીંયા પાછળ થોડી વાગે ના જ વાગે. આ ગચ્ચું થાય, આ કાંઈ થોડી ધાર ઘૂસી જાય અંદર થોડી લઈ જાય પણ નીકળતું તું આ રીતે ધાર વાગી તો ધાર તો ક્યાં? કેમેરો કેટલા ટાઈમથી બંધ છે? એક વાર આઈટલો તમને કહી દેશે, કારણ કે એનું કામ ઠંડી નહીં લાગતી બાબુ? આમ ઉપર લે પડી ઉપર આવી. નો નો એવું શીખવાનું ને એટલે એવું કે જો તાર મામા જોડે રહેવાનું ને બટી? હે કયા મામા જોડે રહેશ? હા, તારા પપ્પા જોડે રહેવાનું. હું મોટી બાબુને પૂછું હું બટી કયા મામા જોડે રહીશ? તારા મામા જોડે? બધા ઘરે આવવાનું, બબી દિવસે બધા ઘેર પોકી વરવાનું, રમવાનું, બધું ભણવા જવાનું ને આપણે દાખલો આપણે લગાવી દઈએ, આપણે ભણવા જવાનું બધું લાવી દીધું, દફતર ને બધું. અને આપણે બધું લાવવાનું બાબુ ચશ્મા પહેરે રમે
બહુ ઉડી ગઈ કે બેટા આ ચોટી વારવી છે નહીં વારવી એવું કરી હવે આવું પણ તમે કોક આવો ને તો આવું એકલી શું આવું એટલે એવું નહીં કહો આવે. તો પોતાને ટીકર મારે આવું હોય તો દી જો તું આ બાજુ મેકઅપ કર ઓય એ મામા ને જો વાળનો શું કહેવાય હેરસ્ટાઈલ બનાવે વાદીલી આ શું બાબુ હેરસ્ટાઈલ બનાવે ને આ બાબુ આપણી બાબુ હે મેકઅપ કરે બરાબર આઈ જાઓ ચલો ફટાફટ આઈ જાઓ આપણે તૈયાર કરતો મામાને હેડો ચલો ઈ પોતે તરત